નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1ના આગળના ટોપિક એટલે કે રેખાંશની ચર્ચા કરવાની છે, જે ખૂબ અગત્યનો ટોપિક છે, જે તમને જીવનમાં ઘણી વખત ઉપયોગી પણ થાય એવો ટોપિક છે. પરીક્ષાલક્ષી તો ખરું જ, પણ વ્યવહારુ જીવનમાં ઉપયોગી ટોપિક છે. ચાલો ચર્ચા કરીએ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો, અને તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. આકૃતિમાં આપેલું છે. આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. આ આપણે વ્યાખ્યા લખવાની છે અહીંથી. આ વ્યાખ્યા મધ્યવર્તી રેખાઓ અથવા તો રેખાંશની વ્યાખ્યા છે. જોઈએ શું કહેવા માંગે છે. જો અહીંયા આપ્યું છે, તમારે એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ જવું છે, તો આ જે રેખાઓ દેખાય છે, આ રેખાઓ આ રેખાઓ જે છે એ રેખાઓ જ વાસ્તવમાં રેખાંશો દર્શાવે છે. દેખાય છે? તમારે અહીંયાથી અહીંયા જવું છે. તમે યુરોપ અને આફ્રિકા ન જાઓ, અહીંયાથી પણ ઉપર તરફ જઈ શકો છો અને ત્યાંથી નીચે તરફ આવી શકો છો. એવી રીતના માની લ્યો કે તમારી ઈચ્છા છે કે તમારે ઉત્તર ધ્રુવ તરફ જવું છે, બરાબર, પણ યુરોપ અને આફ્રિકા નથી જવું. તો શું કરો તમે? તો તમે અહીંયાથી જઈ શકો છો, આ સમુદ્ર મારફતે, એટલાન્ટિક સમુદ્ર મારફતે. દેખાય છે કે નહીં? તો આવી રીતના આ જે રેખાઓ છે, જે એક ધ્રુવને બીજા ધ્રુવ સાથે જોડે છે, અને મધ્યવર્તી રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે, બરાબર, ગોળ ગોળ ફરે છે, અને સૂર્યની આસપાસ પણ ફરે છે, અને પોતાની જ ધરી ઉપર પણ ફરે છે. આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાથી દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે, જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર છે, અને અન્ય સ્થળોએ તે સમયે સવાર, મધ્યાહન, સાંજ અથવા રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય, ત્યારે બીજા દેશમાં બપોરે ભોજનનો સમય હોય છે, અને ત્રીજા દેશમાં લોકો રાત્રિ ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રા લેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. ચાલો જોઈએ તે કેવી રીતે થાય. એની પહેલાં જે આ તમને દિવસ અને રાત્રિનો જે ખ્યાલ આપ્યો છે, એ એક વખત હું તમને સમજાવી દઉં. તો અહીંયા ધ્યાન આપો. માની લો કે આ આપણી પૃથ્વી છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે માની લો કે આ આપણી પૃથ્વી છે, બરાબર છે. આ શું છે? આપણી પૃથ્વી છે, બરાબર. માની લો કે આપણી પૃથ્વી છે. અહીંયા આગળ આપણે સૂર્ય છે. અહીંયા આગળ સૂર્ય છે. આ સૂર્યમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે, બરાબર છે, આ રીતના, અને જે આપણી પૃથ્વી ઉપર પડે છે. હવે આ પૃથ્વીનો અડધો ભાગ છે કે જે અડધા ભાગમાં સૂર્યનો પ્રકાશ પ્રવેશે છે. જ્યારે હું અહીંયા ડાર્ક કરું છું, એ બાકીના અડધા ભાગની અંદર સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. એ અડધા ભાગની અંદર સૂર્યનો પ્રકાશ ક્યારે પહોંચશે? અહીંયા ધ્યાન આપો તમે. તો આ ઉપરના ભાગમાં પણ થોડો ઘણો પ્રકાશ પહોંચે છે, એવી રીતના નીચેના ભાગમાં પણ થોડો ઘણો પ્રકાશ પહોંચે છે. એવી જ રીતના જ્યારે પૃથ્વી ભ્રમણ કરીને આગળના ભાગમાં આવશે, જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરશે અને આગળના ભાગમાં આવશે, તો આ ડાર્ક કરેલો જે ભાગ છે એ હવે કંઈક આ બાજુ આવી જશે, આગળની તરફ. સમજાય છે શું કહેવા માંગુ છું? બરાબર. અને પેલો ભાગ જે છે એ હવે ખાલી થઈ ગયો હશે, બરાબર. એટલે આટલા ભાગની અંદર પ્રકાશ પહોંચે છે, જ્યારે બાકીના પાછળના ભાગમાં પ્રકાશ પહોંચતો નથી. સમજાય છે? આ પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરી ગઈ. તો કહેવાનો મતલબ એવો છે કે સૂર્યનો પ્રકાશ છે એ અડધી પૃથ્વી પર પહોંચે છે અને પાછળના ભાગમાં પહોંચતો નથી. તો હજુ એક વખત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે માની લો કે આ પૃથ્વીને આપણે અડધા ભાગમાં વિભાજિત કરીએ, બરાબર છે. તો અહીંયા સૂર્ય છે, સૂર્યમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે આવી રીતના. તો એ અડધા ભાગની અંદર પ્રકાશ પહોંચે છે, જ્યારે અડધા ભાગની અંદર પ્રકાશ પહોંચતો નથી. મતલબ આ જે ભાગ છે ત્યાં અંધારું હશે,
ને અહીંયા કેવું શું હશે? દિવસ હશે. આ ઉપરના ભાગમાં સંધ્યા ટાણું હશે. બરાબર છે કે નહીં? ચાલો એવી રીતના આગળ વધીએ. હવે આ પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરી જાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર શું કરે છે? પરિભ્રમણ કરી જાય છે. એના કારણે શું થાય છે કે આ જે યુરોપ છે, એશિયા છે અને આફ્રિકા છે એ ભાગ હવે પાછળની બાજુ જતા રહેશે અને ઉત્તર અમેરિકા છે, પશ્ચિમ ભાગ છે એ ક્યાં આવી જશે? આગળની તરફ આવી જશે. એટલે ત્યાં આગળ હવે સવાર પડશે, જ્યારે પાછળના ભાગમાં રાત્રિ થઈ જશે. વાસ્તવમાં સૂર્ય ઉગતો પણ નથી અને આથમતો પણ નથી, પણ પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, જેના કારણે આપણને એવું લાગે છે કે સવાર થાય છે અને રાત પડે છે. સમજાણું મિત્રો? આ બધું આપણે સમય ઉપર શીખવાનું, રેખાંશ સાથે શીખવાનું છે. ચાલો આગળ વધીએ. તો રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે, જેને આપણે મુખ્ય રેખાંશ તરીકે ઓળખીએ છીએ. મુખ્ય રેખાંશનું ઇંગ્લિશ પણ યાદ રાખજો, પ્રાઇમ મેરેડિયન કહેવાય. એને શું કહેવાય? પ્રાઇમ મેરેડિયન. આકૃતિની અંદર 1.3 અને નંબર 15 ઉપર તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. આપણે જોઈએ અને નંબર 15 ઉપર આકૃતિ 1.3 ની અંદર, બરાબર છે, શું કીધું છે એને? આ જે રેડ કલરની લાઈન છે, બરાબર, અહીંયા દેખાય છે આ મુખ્ય રેખાંશ વૃત્ત. આ રેડ કલરની લાઈન આ દેખાય છે ને, આ રેડ કલરની લાઈન, એને પ્રાઇમ મેરેડિયન કીધું છે, અથવા તેને બીજું શું કહેવાય? ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખા એટલે શું, એના વિશે આપણે હમણાં ચર્ચા કરીએ. ચાલો આગળ વધીએ. જોઈએ શું છે ગ્રીનિચ રેખા. કારણ કે 1884માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે. તે 0 ડિગ્રી રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાય છે. એટલા માટે એને શું કહે છે? ગ્રીનિચ શહેરમાંથી, યાદ રાખજો, ઇંગ્લેન્ડના કયા શહેરમાંથી? ગ્રીનિચ શહેરમાંથી પસાર થતી હોવાથી એને 0 ડિગ્રી પસંદ કર્યું છે, અને એટલે એને ગ્રીનિચ રેખા પણ કહેવાય છે અને તેને મુખ્ય રેખા પણ કહે છે. મળી ગયું? ક્યાં છે? અહીંયા છે. આ 0 ડિગ્રી એટલે અહીંયા તમારે સમજી લેવાનું કે ઇંગ્લેન્ડનું કયું શહેર છે? ગ્રીનિચ શહેર છે. ચાલો આગળ વધીએ. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ અને અંતરનું એક માપ છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. તે રીતે જો તમે વિષુવવૃત્તની ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. રેખાંશને પણ અંશમાં આપવામાં આવે છે. પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 ડિગ્રીથી ક્યાં સુધી હોય? 180 ડિગ્રી સુધી વધે છે. અને તેના પશ્ચિમ માટે શું વપરાય? તો કે પ, અને પૂર્વ માટે શું વપરાય? તો કે પૂ. બરાબર છે કે નહીં? ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યુયોર્કનું રેખાંશ, માની લો કે મારે એવું કહેવું છે કે ન્યુયોર્ક શહેર નકશામાં કયા રેખાંશ પર આવેલું છે, ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી, કોઈ પણ બે દિશાઓનો સહારો લઈને મારે કેવું છે. બરાબર છે? તો નકશામાં ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક શહેર જે છે એ નકશાની અંદર અહીંયા જુઓ, રેખાંશ ન્યુયોર્ક શહેર નકશામાં રેખાંશ 74 ડિગ્રી પ-રે એટલે કે પશ્ચિમ બાજુ છે. 74 ડિગ્રી જો આવું લખેલું છે. ન્યુયોર્ક શહેર ક્યાં આવેલું છે? તો કે 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર ક્યાં આવેલું છે? જો અહીંયા આપણે જોઈએ 74 ડિગ્રી ક્યાં થતા હશે? દેખાય છે? આ રીતના અહીંયાથી આપણે આગળ વધતા જઈએ, બરાબર, તો આ પશ્ચિમ તરફ જાય છે, બરાબર કે નહીં? તો જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ 74 ડિગ્રી થવાની. એમ 74 ડિગ્રી પર તમને શું મળશે? આપણું દિલ્હી ક્યાં મળે તમને? 77 ડિગ્રી. પણ ક્યાં? જો પૂરે લખેલું છે, પૂરે. પૂરે એટલે પૂર્વ રેખાંશ. તો એવી રીતના ટોક્યો ક્યાં આવેલું છે? 140 ડિગ્રી. પણ ક્યાં? પૂરે. પૂરે એટલે પૂર્વ રેખાંશ. ચાલો કદાચ તમને એમ સમજમાં ન આવતું હોય તો તમને તમારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું. તમે બધા પબજી રમતા હશો, બરાબર છે કે નહીં? હવે એનું નામ બદલી ગયું છે. શું નામ થઈ ગયું છે? BGMI થઈ ગયું છે, બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા. બરાબર? ચાલો, એની અંદર જે નકશો આવે છે એ નકશામાં ઉપર તમે જુઓ છો
અમુક ડિગ્રી લખેલી હોય અને પછી નોર્થ અથવા તો ઈસ્ટ અથવા તો સાઉથ અથવા તો વેસ્ટ એવું લખેલું હોય. તો વાસ્તવમાં આ શું દર્શાવે છે? તો કે વાસ્તવમાં લોકેશન દર્શાવે છે. શું દર્શાવે છે? લોકેશન. એનો મતલબ એવો થાય કે હું અહીં એવું કહું કે ન્યુયોર્ક, અથવા તો હું એવું બોલું કે 74 ડિગ્રી પરે, એનો મતલબ એવો થાય કે 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર શું આવેલું છે? ત્યાં આવેલું છે ન્યુયોર્ક. અથવા તો એવું બોલું કે 77 ડિગ્રી પૂરે, તો મારે શું કરવું પડે? નકશામાં જોવું પડે કે 77 ડિગ્રી પૂરે પર શું આવેલું છે? તો કે દિલ્હી આવેલું છે. બસ આ જ એનો ઉપયોગ છે. વાસ્તવમાં નકશાનો જે અભ્યાસ કરતા હોય એ લોકો આનો ઉપયોગ કરતા હોય છે, અથવા તો આ એક કોડવર્ડની ભાષા છે, બરાબર. જે મોટા મોટા જાસૂસો હોય છે એ કોઈ લોકેશન આપવા માટે ડાયરેક્ટ સિટીનું નામ કે ડાયરેક્ટ દેશનું નામ ન કહેતા આવી રીતના લોંગિટ્યુડ્સ મોકલીને, એટલે કે આવા કોર્ડિનેટ્સ મોકલીને, રેખાંશ છે, અક્ષાંશ છે, એને કોર્ડિનેટ્સ કહેવાય, નિર્દેશાંકો કહેવાય. એ નિર્દેશાંકો મોકલી અને પોતાનું લોકેશન આપતા હોય છે. જુઓ, ટેક્સ્ટબુકની અંદર આટલું જે આપેલું છે એ તમને પરીક્ષામાં પૂછાવા માટે મહત્વનું છે, તો એના માટે ટીક કરી રાખજો એને. ચાલો આગળ વધીએ. જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાની પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકો છો 180 ડિગ્રી પરે એટલે કે પશ્ચિમ રેખાંશ અને 180 ડિગ્રી પૂરે એટલે કે પૂર્વ રેખાંશ એક જ રેખાંશ છે. 180 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 180 ડિગ્રી પશ્ચિમ રેખાંશ બંને કેવા છે? એક જ રેખાંશ છે. એટલે એને પૂરે અથવા તો પરે ન લખતા ખાલી શું લખીએ છીએ આપણે? 180 ડિગ્રી. બરાબર, યાદ રાખજો 180 ડિગ્રી જ લખવાનું છે, પૂરે અને પરે લખવાની જરૂર નથી, કારણ કે બંને કેવા છે? એક જ છે. ચાલો ફટાફટ આગળ વધીએ. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો, મેં તમને કીધું ને કોર્ડિનેટ્સ છે, એ મળીને પૃથ્વીના કોઈ પણ ચોક્કસ, યાદ રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાશે જ પરીક્ષામાં. શું કહેવાય એને? કોર્ડિનેટ્સ, સ્થળ દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધવામાં તમે શું થઈ જાઓ છો? સક્ષમ થઈ જાઓ છો. આમ જ્યારે એવું કહેવામાં આવે કે દિલ્હી 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલ છે, એનો મતલબ એવો થાય કે નકશાની અંદર 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ તરફ અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર તમે પહોંચી જાઓ એટલે તમે કયા સિટી પર પહોંચી ગયા છો? દિલ્હીમાં પહોંચી ગયા છો. તો તમે તેને સારી રીતે સમજી શકો છો. જો કે આ અંશ લગભગ પૂર્ણ છે, ચોક્કસ નથી, પણ આપણે એને ચોક્કસ માનીને ચાલીએ છીએ. બરાબર મિત્રો, ચાલો પાના નંબર 15 પર આકૃતિ 1.3માં વાદળી રેખાઓ ગ્લોબ પરના અક્ષાંશ અને રેખાંશની રચનાઓ દર્શાવે છે. દેખાય છે ને? આ જે વાદળી રેખાઓ આપી છે, આ એ અક્ષાંશ અને શું દર્શાવે છે? રેખાંશ દર્શાવે છે. બરાબર. ચાલો, ઊભી રેખા હોય ને અક્ષાંશ કહેવાય, આડી રેખાને રેખાંશ કહેવાય. બરાબર છે? બરાબર. આ વાદળી કલરની, ફરી પાછો બોલું છું, વાદળી કલરની જે ઊભી રેખા છે, વાદળી કલરની ઊભી રેખા, એને શું કહેવાય? અક્ષાંશ. અને આડી રેખાને શું કહેવાય? રેખાંશ. બરાબર. ચાલો જુઓ અહીંયા, જો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા નકશાપોથીમાં અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલા હોય તો એમાં તમારે હોમવર્કમાં મુંબઈ, કોલકાતા, સિંગાપોર અને પેરિસના અક્ષાંશ અને રેખાંશ અંદાજિત આંક લખવાનો પ્રયાસ કરવાનો છે. આ હોમવર્ક છે. જો તમારાથી ન થાય તો મને જણાવજો, કાલે હું તમને આના જવાબ આપીશ, પણ ત્યાં સુધી એ હોમવર્કમાં છે. ચાલો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે ગ્રીનિચ રેખા, પૂર્વ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ, પશ્ચિમ ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિશે ચર્ચાઓ કરવાની છે. પછી આપણો લેક્ચર આપણે આગળ લઈ જશું. ત્યાં